અમરેલી જિલ્લાના ચલાલાથી ગોપાલગ્રામ માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક રોડ સાઈડના ખાડામાં ઉતરી ગઈ હતી. આ બસમાં ઓપી ઝાટકિયા સ્કૂલના અંદાજે 32 થી 45 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, જેઓ પરીક્ષા આપવા જતા હતા. આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે, જે પૈકી 5 વિદ્યાર્થીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક અમરેલીની શાંતાબાદ જનરલ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતમાં બસના ડ્રાઈવરને પણ ઈજાઓ થઈ છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને ચલાલાની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર તેઓ મીઠાપુરથી આવતા હતા અને જ્યારે ચલાલાથી ગોપાલગ્રામ પરીક્ષા આપવા જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. મારું નામ રોનક વાળા છે. મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા. રસ્તામાં દુર્ઘટના બની. બસ ખાઈમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણા લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાળા પ્રાથમિક સારવાર મળી ગઈ. 32 વિદ્યાર્થીઓ હતા, 30-32. જીટીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.